જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરવાના છીએ સંત શિરોમણી જલારામ બાપાનું જીવન। સંત શિરોમણી જલારામ બાપાનું જીવન સેવા, સ્મરણ અને સમર્પણનું ત્રિવેણી સંગમ છે। ગુજરાતની પવિત્ર ધરતી પર અનેક સંતો મહંતો થયા છે, પરંતુ સૌરાષ્ટ્રના વીરપુરાના બાપા જલારામની ખ્યાતિ વિશ્વભરમાં ફેલાયેલી છે। તેમનો ઇતિહાસ માત્ર એક વ્યક્તિની ગાથા નથી, પરંતુ માનવતા અને પરોપકારની જીવંત સરવાણી છે। નીચે જલારામ બાપાનો સંપૂર્ણ ઇતિહાસ વિગતવાર રજૂ કરેલ છે। જન્મ અને બાળપણ। જલારામ બાપાનો જન્મ વિક્રમ સંવત 1856ની કારતક સુદ સાતમે 7 નવેમ્બર 1799ના રોજ રાજકોટ જિલ્લાના વીરપુરમાં થયો હતો। પિતાનું નામ પ્રધાન ઠક્કર, માતાનું નામ રાજબાઈ હતું। કુલ લોહાણા જ્ઞાતિ। બાળપણથી જ જલારામમાં ભક્તિના સંસ્કારો રેડાયેલા હતા। તેમના માતા રાજબાઈ ખૂબ જ ધર્મનિષ્ઠ હતા। કહેવાય છે કે સંત ભોજરામે રાજબાઈની ભક્તિથી પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા હતા કે તેમના ઘરે એક એવો પુત્ર જન્મશે જે યોગ્ય લગ્ન અને ગૃહસ્થ જીવન। જ્યારે જલારામ 14 વર્ષના થયા ત્યારે તેમના પિતાએ તેમના લગ્ન નક્કી કર્યા। જલારામ બાપા તો સંસાર પ્રત્યે વિરક્ત હતા અને પ્રભુ ભક્તિમાં લીન રહેવા માંગતા હતા, પરંતુ પિતાની આજ્ઞાને માન આપીને તેમણે વીરબાઈ સાથે લગ્ન કર્યા હતા। સતી વીરબાઈનો માનો સાથ। જલારામ બાપાના જીવનમાં વીરબાઈ માનો ફાળો અમૂલ્ય છે। સામાન્ય રીતે ગૃહસ્થ જીવનમાં સ્ત્રીઓ સુખ સુવિધાની અપેક્ષા રાખતી હોય છે, પરંતુ વીરબાઈ માએ જલારામ બાપાના સેવા યજ્ઞમાં ખભે ખભો મિલાવીને સાથ આપ્યો હતો। જ્યારે જલા બાપાએ ઘર છોડીને સાધુઓની સેવા કરવાનું નક્કી કર્યું હતું, ત્યારે વીરબાઈએ પણ પોતાની તમામ સુખ સાહેબીનો ત્યાગ કરી પતિના માર્ગે ચાલવાનું પસંદ કર્યું હતું। ગુરુમંત્ર અને સદાવતની શરૂઆત। લગ્ન પછી થોડા સમય તેમણે પોતાના કાકા વાલજીભાઈની દુકાને કામ કર્યું, પરંતુ ત્યાં પણ તેઓ ગ્રાહકોને તોલ માપમાં વધુ આપી દેતા અને ગરીબોને મફત અનાજ વહેંચી દેતા હતા। આ જોઈને તેમના પિતાએ તેમને અલગ રહેવાનું કહ્યું। 18 વર્ષની ઉંમરે તેઓ ફતેપુરના ગુરુ ભોજા ભગતના શિષ્ય બન્યા। ગુરુએ તેમને રામ મંત્ર આપ્યો અને જનસેવાની દીક્ષા આપી। ગુરુની આજ્ઞાથી જલારામ બાપાને વિક્રમ સંવત 1876 ઈસવીસન 1820માં વીરપુરામાં સદાવત અન્નક્ષેત્ર શરૂ કર્યું। દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ। આ સૂત્ર સાથે તેમણે આવનાર દરેક સાધુ, અભ્યાગત અને ગરીબને જમાડવાનું શરૂ કર્યું। લગ્ન અને ગૃહસ્થ જીવન। 16 વર્ષની વયે જલારામ બાપાના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે થયા હતા। વીરબાઈ માત્ર તેમના પત્ની જ નહીં, પરંતુ તેમના સેવા કાર્યમાં સાચા અર્થમાં સહધર્મિણી સાબિત થયા હતા। લગ્ન પછી જલારામને તેમના પિતાના વ્યવસાયમાં જોડાવાનું હતું, પરંતુ તેમનું મન તો પ્રભુ ભક્તિ અને ગરીબોની સેવામાં પરોવાયેલું હતું। તેમણે થોડો સમય પોતાના કાકા વાલજીભાઈની દુકાને પણ કામ કર્યું, પણ ત્યાં પણ તેઓ જરૂરિયાતમંદોને અનાજ દાન કરી દેતા હતા। ગુરુનો મિલાપ અને દીક્ષા। 18 વર્ષની વયે જલારામ બાપાએ યાત્રાએ જવાનો નિર્ણય કર્યો। આ દરમિયાન ફતેપુરના સંત શ્રી ભોજરામ ભોજા ભગતને તેઓ ગુરુ તરીકે મળ્યા। ભોજા ભગતે તેમને રામ નામના દીક્ષા આપી અને સેવા ધર્મ અપનાવવાની પ્રેરણા આપી। ગુરુની આજ્ઞા માથે ચડાવીને જલારામ બાપા વીરપુર પરત ફર્યા અને સદાવત શરૂ કરવાનો સંકલ્પ કર્યો। સદાવતની શરૂઆત। વિક્રમ સંવત 1873 ઈસવીસન 1820માં જલારામ બાપાએ વીરપુરામાં સદાવત શરૂ કર્યું। તેમનો એક જ મંત્ર હતો, દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ।
તેઓ માનતા હતા કે ભૂખ્યાને ભોજન કરાવવું એ જ સાચી હરિભક્તિ છે. શરૂઆતના દિવસોમાં આર્થિક સકડામણ હોવા છતાં બાપા અને વીરબાઈએ માએ મહેનત કરીને, ખેતી કરીને અને જરૂર પડે માંગીને પણ કોઈને ભૂખ્યા જવા દીધા નહીં. આજે 200 વર્ષ પછી પણ વીરપુરામાં આ સદાવત અવિરત ચાલુ છે, જે વિશ્વની એક અજાયબી સમાન છે, કારણ કે ત્યાં કોઈ પણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવતું નથી. વીરબાઈનું માનું સરપણ જોડી દંડાની કથા. જલારામ બાપાના જીવનમાં એક કસોટીનો પ્રસંગ સુવર્ણ અક્ષરે લખાયેલો છે. એકવાર એક વૃદ્ધ સાધુ જે સાક્ષાત ભગવાન હતા તે મનાય છે, બાપા પાસે આવ્યા અને તેમની સેવા માટે તેમના પત્ની વીરબાઈ માની માંગણી કરી. બાપાએ અતિથિ દેવો ભવ ના નાતે અને સાધુની ઈચ્છાને માન આપી વીરબાઈ માને તેમની સાથે જવા કહ્યું. વીરબાઈ મા પણ હસતા મુખે પતિની આજ્ઞા માની સાધુ સાથે વનમાં ચાલવા લાગ્યા. થોડે દૂર ગયા પછી સાધુએ વીરબાઈ માને પોતાની જોડી અને દંડો સાચવવા આપ્યા અને પોતે અદૃશ્ય થઈ ગયા. જ્યારે આકાશવાણી થઈ કે આ તો માત્ર તમારી ભક્તિ અને ત્યાગની પરીક્ષા હતી. આજે પણ વીરપુરામાં એ જોડી અને દંડો દર્શન માટે રાખવામાં આવે છે. પરચાઓ અને ચમત્કારો. જલારામ બાપાએ ક્યારેય પોતાને ભગવાન ગણાવ્યા નથી, પરંતુ તેમની ભક્તિ એટલી પ્રબળ હતી કે અનેક ચમત્કારો આપોઆપ ઘટતા. અક્ષયપાત્ર ગમે તેટલા લોકો જમવા આવે પણ અનાજ ક્યારેય ખૂટતું નહીં. માંદાની સેવા. બાપાના સ્પર્શ અને આશીર્વાદથી અનેક લોકોના અસાધ્ય રોગો મટી જતા. મુસ્લિમ હરિભક્ત હરજી નામના એક મુસ્લિમ શ્રદ્ધાળુનો પુત્ર બાપાની કૃપાથી જીવિત થયો હતો. ત્યારથી તેઓ બાપાના અનન્ય ભક્ત બની ગયા હતા. અંતિમ સમય અને વારસો. જલારામ બાપાએ 81 વર્ષની વયે વિક્રમ સંવત 1939ની મહાવદ 10ના રોજ વીરપુરામાં દેહ ત્યાગ કર્યો. તેમના અવસાન પછી પણ તેમની પરંપરા આજે પણ તેમના વંશજો દ્વારા જળવાયેલી છે. વીરપુર મંદિરની વિશેષતા. આ વિશ્વનું કદાચ એકમાત્ર એવું પ્રખ્યાત મંદિર છે જ્યાં દાનપેટી નથી. 19 ફેબ્રુઆરી 2000થી મંદિરે કોઈ પણ પ્રકારનું રોકડ કે વસ્તુનું દાન લેવાનું બંધ છે. બાપાનું અન્નક્ષેત્ર. આજે પણ હજારો લોકોને રોજ શુદ્ધ અને સાત્વિક ભોજન ગાંઠિયા, બુંદી, શાક, ખીચડી, કઢી વગેરે કરાવે છે. ઉપસાર. જલારામ બાપાનો ઇતિહાસ આપણને શીખવે છે કે ઈશ્વરને પામવા માટે જંગલમાં જવાની જરૂર નથી, પરંતુ જન સેવા એ જ પ્રભુ સેવા ના મંત્રને જીવનમાં ઉતારવાની જરૂર છે. બાપા આજે કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે કારતક સુદ 7મે જલારામ જયંતિ ધામધૂમથી ઉજવાય છે, જેમાં ગામે ગામ શોભાયાત્રા અને ભંડારો યોજાય છે. બોલો જલારામ બાપાની જય. શું તમારે જલારામ બાપાના જીવનના કોઈ ચોક્કસ પ્રસંગ વિશે વધુ વિગતવાર જાણવું છે? હું તમને તે બાબતે મદદ કરી શકું છું. જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.